જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનન ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. દરિયો તો ખૂબ વિશાળ છે, પરંતુ તેમાંથી પાણી તેટલું જ મળે છે જેટલું આપણા ખોબામાં આવે છે. એવી જ રીતે કુદરતની કૃપા તો અગણિત છે, પરંતુ જેવા આપણા કર્મ હોય કૃપા એટલી જ મળશે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ, જયેશ્વર મહાદેવની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરો છો? એ શાક બનાવું છું. હા, ભાખરી બની ગઈ? ભાખરી બની ગઈ. સરસ. ભાખરી બની ગઈ છે. બા ચા બનાવે છે. ચા બની ગઈ ને? હા, ચા બની ગઈ. મસ્ત બનાવી. હા, હવે પાપડ લેવાના છે. પાપડ બાકી છે જે પાપડ. આ શું છે બા? શું? હા, અહીં છે પીવાનું પાણી, નવણા પીવાય. અચ્છા. આમાં શું નાખ્યું છે? એમાં કાંઈક વનસ્પતિ નાખ્યા છે. બરાબર. હરગવાના ફૂલ. હળગવાના ફૂલ છે. હા. આનાથી શું થાય? હાથ પગના દુખાવાનો રે, શરીરમાં સારું રે. બરાબર. આખું શરીર દુખતું હોય તો ન દુખે એવું? હા. બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, હું માવો ખમણો છું. આ માવો ખમણું શું પ્રિયા ઘાટો આપણે ખજૂરપા. પ્રિયા ઘાટું જ હા. આ બાજુમાં પ્રિયા ઘાટું જ ઈ કે પણ તમે તો હવે મોટા થઈ ગયા છો. મોટા ને મોઢું ન હોય. હોય પણ થોડું નથી વાત. પણ આપણે નામ લેવું પ્રયાગ નથી, એમ કેવું કે પ્રયાગ ઘાટું જ બનાવવા છે એમ. પછી બધાય ખાય. બધાય ખાય એમ. પ્રયાગના નામે બધાય ખાય. હું બધાને આવવું પડ્યું. મેં કીધું જોઈ લઉં મારી માસી મોઢું. ભાઈ એમ એટલે તારી હાટું જ બનાવવાનું હોય. તું નાનો છો ને એટલે બેટા તારું નામ પેલા લે. મારો છોકરો પેલા તું એક જ નાનો છો ને, હું થોડો નાનો છું. તો તોય તારથી નાનો નથી થતો. જો જો આપણે ઓલું ગીત ગાવાનું છે, માવાની મોરલી મારા મનડા હેર્યા રે. આ માવો ખમણી રહ્યા છે. બા માટે ખજૂર બિસ્કિટ બનાવવાના. ખજૂર બિસ્કિટ. હા હા, પ્રયાગ માટે ખજૂર બિસ્કિટ. નાના છોકરાઓને ખજૂર બિસ્કિટ બહુ ભાવે. હા, તો ફન ન કરે ત્યાં સુધી ખજૂર બિસ્કિટ. પછી તાપ થઈ ગયો છે, ઠંડી છે, અને તાપતા જ આવીને ખજૂર પાક બનાવતા જાય. ખજૂર પાક બનાવવાનો હા. છે. વાહ, ગાયનું ઘી નાખીને બનાવવાનો ને ખજૂર પાક. ગાયનું ઘી ને ગરમ થઈ જાય ને હા હા એટલે આ ખજૂર નાખી દેવાનો અંદર. હા. એટલે થોડી દઉં તળિયે મારો ધપતે લોંદો નીકળી ભાઈ એવું ન કે મને અઠળિયા કાઢ્યા હોય ને પ્રયાગ. હા, તને બાલા કેમ લાગે છે? થોડી નો લાવવી પડે એમ કહી દે ને. પણ એમને ખજૂર પાક હવે એને શેકવાનો ને બા. હવે આમાં ધીમા તાપે શેકવાનો. વધારે તાપ થઈ જાય તોય તકલીફ. હા ધીમે આ તાપ રાખી હા હા અને આને શેકાય. હા અને ધીમા- બહુ તાપ હોય ને તો જો આ દાસતો જાય. હા હા હા. અમારે ભાભી છે ને હવે લાડવા બનાવ્યા હતા મજી. હા બપોર ખાવા બેઠા. હા લાડવા ને આમ અંગૂઠો આપણે ટેવ હોય અંગૂઠે આમ ભાંગવાની. હા અંગૂઠો માર્યો ને તો અંગૂઠો મવડાનો. લે લાડવા કેવા હા, છે? પછી ભાભી મને કે હું જોઈશ. મેં કીધું સીણી ન થોડી દ્યો. આમણી તો નહીં ભાંગે. કે એટલા બધા કઠણ છે. મેં કીધું દાંત મારો ને ખબર પડે. હા હા માંડ લાડવો ખૂટ્યો મારી ચિંતા. ઓહો, એ શું વાત છે. તો ઈ કઠણ આ એવા થવાના છે. હે આ એવા નહીં બને ને ખજૂર પાક. ખજૂર પાક થોડો એવો બને. તો વાંધો નહીં. એમાં શું છે આમાં માવો નાખવાનો હોય હા હા અને ઘી ઝાઝુ હોય હા હા. એટલે એવો થોડો બનાવવાનો હોય. આપણે સરસ બનાવવાનો છે એમ ને. સરસ બને પછી ખબર પડે. હા કાલ બે સીણી પાના તો કઢાવવા છે. સીણી મેકીને ફાડ દઈને થોડી મારીને ડગલું ફાટ દઈને ઉડે. એવું નથી કરવું હો.
ઓ ભાઈ એવું નથી કરવું ને ના કયો છે હા હા અને માવો નાખી દો હાલો માવો નાખીને રેડી કરી દો. હા માવો નાખવાનો પાછો એને શેકવાનો. શેકવાનો એને આમ જો હા હા કાચી બાપા ચીકમ આમ જ બનાવે કાચી બાપા નાના હતા ને તે ઓલા પાદર ભણવા જતા ને ચીગમ આપતા ને ઓલા બાપા લારી લઈને ઉભા રહેતા. હા કાચમ બાપા આ પ્રયાગ જેવડા હતા ને તે ઓલા પણ ભણવા જતા ને તે હા લારી લઈને ઉભા રહેતા. કાચમ બાપા નું ચીકમ ન થાય તો સારું. કાશી બાપા ચીકમ ન કરી ને ગગુડિયા એ ખબર નહીં પડે માવો નાખ્યો છે કે નથી નાખ્યો હા હા એવો થઈ જાય પછી ગોળ નાખવાનું એ ગોળ તઈ ગયું કેમ થાય ખસુર તો કર્યો હોય હા ગોળ નખાતા છે ખજૂર પાકમાં. લે તું ખરો છો. આપણે થોડીક ભૂલ કરી હો કા ખજૂરના ઢળિયા કહી દે ને હા તે ઓલું ગ્રાઇન્ડર મારી દીધું ને ભૂકો થઈ જાત ખજૂરનો. જ્યુસ નથી કરવું આને ખજૂર બિસ્કિટ કરવાના પછી ઓલા ઘરે નાના છોકરા હોય ને એક ચમચી ધરાય એક ચમચી આમાં નાખીને બપોર સુધી સાચ્યા એવું ન કરાય પેલા નાના હતા ને તે બધા એમ જ ચાખતા હો. હો પ્રયાગ તે એવું કરતા. આપણે નાના હતા તો એમ જ હતું. હા પેલા કે લાવો તો મને જોતો હથિયારીમાં આપે પછી આમ ચાખતા કરે બધા પેલા પેંડા બનતા હોય ને ત્યારે ગરમ હોય ને ગરમ ગરમ મેક દે હથેળીમાં જરાક હા ચાખ્યા કરે. લે એવું હતું હા હા હા. આપને એમ લાગતું તો સીણી લેવી જોઈએ. આ શેર આમ જો રાળ પછી થાળીને ઢાળ્યા પછી ખબર પડે ઢાળીને ઢાળવાનું થાય ત્યાં જાળવાનું. આ ખજૂર બિસ્કિટ બનાવવાના એવું છોકરાઓને ખજૂર બિસ્કિટ બહુ ભાવે એટલે બિસ્કિટ એટલે હે એક એવું કરવાનું છે હા તો આપણે બિસ્કિટ આમ ઉખડશે અગર વસ્યો શીણી લઈને ફાટ દે નહીં, 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 બે નહીં. ફાટા બિસ્કિટ. નો છીણી લેવી પડે ભાઈ હે આમાં ક્યાં કરવું એવું જ લાગે છે મને છીણી ન હોય સરસ બનાવી નાખ્યો. એ આને હજી શેકાવા દેવાનો હા હા ધીમે આને ધીમે હાવ ધીમે આ ભઠ્ઠો છે ને હા, હા. એનથી જ શેકાવા દેવાનો તાપ તો કરાય જ નહીં આને બહુ પછી ક્યાં તળીએ બેઠો હશે હા, હા. તળીને ઉતારવાનું તેડીએ થોડું બે વાગે એટલે તો આ બે જણા હલાવે છે. તળિયે નથી બેસવા દેવો ને એટલે આ બે જણા લઈ મેં કીધું શેકાવા દેવાનું વધારે કયો છો બિસ્કિટ બનાવો છો ખજૂર બિસ્કિટ. આ ખજૂર બિસ્કિટ મારા તબુડિયા હાટો આ ખજૂર પાકમાં પછી બિસ્કિટ આ પેલા ખજૂર પાક શેકી નાખવાનો હા હા પેલા ખજૂર ને માવો ને ઘી એ નાખીને શેકી નાખવાનું હા હા પછી શેકાઈ જાય ને હા હા પછી હાવ ઠારી નાખવું પડે નકર બિસ્કિટ પોસા પડી જાય હા હા એટલે આ પછી આ ઠરી ગયું હા હા એટલે આ બિસ્કિટ ને આવી રીતના તૈયાર કરી તૈયાર દેવાનું. કરી દેવાના ખજૂર વચ્ચે ખજૂર મૂકવાનું હા હા બે કોર બિસ્કિટ હા હા આ ખજૂર બિસ્કિટ આ ખજૂર બિસ્કિટ ટબુડિયાના તૈયાર થઈ ગયા એમ ને. ટબુડિયો બહુ ભાવે તને એ હે હા એટલે તારી હાટુ બિસ્કિટ બનાવે એમ ને ખજૂર બિસ્કિટ. લે બહુ ભાવે એ તને ભાવે જ ને? ખજૂર બિસ્કિટ. અરે વાહ છે મસ્ત. લ્યો પ્રિયાકભાઈ તમારા ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. બસ હોવો તમે હવે ખાઈ જોવો તો ખ્યાલ આવે. તો પછી કેજો અમને ના ના રેડી છે હો હે રેડી સરસ છે પેલા ખાવ નહીં ખાવ તો જ. લે ક્યાં ક્યાં વગર ખાધે ખબર પડી જાય નહીં, ઢીલું નહીં, હોય ઢીલું જ રહી કારજ જી પણ ખાયા તો ખબર પડે ને આપને આમ કરીને ખાલી આમ તો પેલા આમ કરીને હા મારે ને તો હાથથી કપાળ તોડીને જાય રાજુ કેમ લાગે તને મેં તો ખાધા હતા કેમ લાગ્યું તું મને તો સારા લાગ્યા. પોસા હતા પોસા છે મેં હમણાં જે દાંત નાખ્યા હાસુ કહેજે હો અરે પોસા રૂ જેવા. તો ભલે અહીંયા કારણ કે અહીંયા તંગ દાઢું હમણાં જ નાખી નયન જો બિસ્કિટ ની હારે દાઢ સોટી જાય ને તો બારી આવશે નો આવે નો આવે ના ના સારું હાલો સાખી જો તો ખબર પડે ને હવે. ચાખી જો હાલો. આ એક લઈ લો પેલા પછી રાજુ ને આપીએ રાજુને હું આમાંથી આપું છું કેમ છે કારીગર શું પર લ્યો પછી અમાર માસી પણ અટાણ હું ઘડીક કારીગર કહું છું કોઈ ખોટું ન લગાડતા નહીં લગાડે કારીગર ટોપ છે
તો વાંધો નહીં. પણ હેતુ સમસો મારતા હતા ને તે મને વધારે શંકા થતી ક્યાં જાય કઈ નક્કી નહીં આવે. કારણ કે ખજૂર ઓલે બકડી એમ છોટી ગયો તો હા મને ઉપાધિ ઈ હતી એ તો આમ સમસો મારે ને ત્યાં સુલાન બકડીયું બધું ખોતું હતું. મેં કીધું બકડીયું મારે માસી માથે ન પડે ના ખજૂર છોટી ગયો હોય ને આમ થઈ ગયું હોય તો ભાઈ પડે ભાઈ બકડીયું તો આમાં નક્કી ન જ પડે ભાઈ પણ એમ થોડા પડવા દે. એક હાથે પકડ્યું એક હાથે કાવ્યો તો બરાબર. અને ઈ પછી હલાવવાનું. હવે ઓલા હરેશભાઈ ગોળે માર કરવું પડે. હવે ક્યાંથી બનાવવાનું? હવે આ થઈ રેતી બનાવવાની ત્યાં હું કહ્યું આ તો ભેગા ન કરે. કેવું હોય મેં કીધું બરાબર દીધા. માવો નાખ્યો હોય ને આ ઝાઝો ટાઈમ માવો ઝાઝો છે. માવો ઝાઝો નાખ્યો છે બહુ તો 15 દી રખાય આને. ઓહો. પછી છે ને આને ખાઈ જવો પડે. હું પાછો કદ દે બનાવી દે તને બસ. વાંધો નહીં. હા બસ. હોલ મળ્યા ભાત ભાતના મેળીઓ બનાવી દી ઘટપટાદિક અનેક રચના માટીની રચાવી દી વસ્તુ નાએ ઢોળતણો તે ઢોળ ભેગો થાશે દી કાશી કાયા જૂઠી માયા જોતા જોતા જાશે સત્વર થઈને હરી ભદિયો જન મારો વહી જાશે દી બળતામાંથી